કડકડતી ઠંડીમાં ફૂટપાથ કે જાહેરમાં રહેતા લોકો માટે રેન બસેરા આશીર્વાદરૂપ હોય છે। એવામાં જામનગર મનપાએ બેડેશ્વર વિસ્તારમાં 1.61 કરોડના ખર્ચે શેલ્ટર હોમ બનાવ્યું તો ખરા, પરંતુ નિભાવ ખર્ચની ગ્રાન્ટના અભાવે આ શેલ્ટર હોમ શોભાના ગાંઠિયા સમાન બન્યું છે। આ શેલ્ટર હોમમાં નવા આવેલા બ્લેન્કેટ, ચાદર, ઓશિકા જેવી વસ્તુઓનો થોડો જથ્થો પણ ઉપલબ્ધ છે, પરંતુ ગ્રાન્ટ ન આવતા તેનો ઉપયોગ કરવામાં નથી આવતો। અહીં 224 લોકો રહે તેવી વ્યવસ્થા છે, જો કે માત્ર 30 થી 50 લોકો થોડા સમય આવીને જતા રહે છે। એવામાં રેન બસેરાનો તાત્કાલિક ઉપયોગ થાય તે માટે આમ આદમી પાર્ટીના નેતાઓએ પાલિકા પાસે માંગ કરી છે। ત્યારે ઠંડીની સિઝન ચાલુ હોય તો મંજૂરીની અપેક્ષાએ તાત્કાલિક ચાલુ કરવું જોઈએ શેલ્ટર હાઉસ। જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રોડ ઉપર ઠંડીથી મુસીબતમાં હોય એવા સમયે જો મહાનગરપાલિકા આવા લોકોને કામ ના આવે અને હાપાની અંદર આવેલા શેલ્ટર હાઉસની અંદર 100 લોકોને આજે લઈ જવામાં આવ્યા છે, વहाँથી 200 લોકોને લઈ જવામાં આવ્યા છે। આવી જે કંઈ પ્રસિદ્ધિ મેળવવાનો શોખ ધરાવે છે। તો બીજી તરફ રેન બસેરાના મેન્ટેનન્સ માટે 1.92 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે, જે ગ્રાન્ટના 40%, એટલે કે 76.80 લાખ રૂપિયાનો પ્રથમ હપ્તો આવ્યા બાદ તેનો વપરાશ શરૂ કરાશે તેવું સત્તાધીશોએ નિવેદન આપ્યું છે। 161 લાખના ખર્ચે એ સરકારશ્રીની ગ્રાન્ટ આધારિત કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને એમને કાર્યરત કરવા માટે જે સરકારશ્રીની 5 વર્ષની ઓપરેશન મેન્ટેનન્સની ગ્રાન્ટ હોય એનો પ્રથમ હપ્તો હવે ટૂંક સમયમાં આવનાર છે। ચૂંટણીના કારણે એ હપ્તો આવેલ નથી, હવે આવી જશે અને એના માટે એજન્સીની પણ નિમણૂક થઈ ગઈ, ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે। એની દરખાસ્ત પણ ટૂંક સમયમાં કમિટી સમક્ષ મંજૂરીમાં જનાર છે, એટલે આગામી ટૂંક સમયમાં એ શેલ્ટર હોમ પણ કાર્યરત થઈ જશે।